હાર્દિક પંડ્યા નથી ગુનેગાર. આના કારણે થયા ઈશાન કિશન અને શ્રેયસ અય્યર કોન્ટ્રાક્ટથી બહાર. જી હા મિત્રો, બીસીસીઆઈનો અલગ નિયમ હાર્દિક પંડ્યા માટે છે અને બીસીસીઆઈનો અલગ નિયમ ઈશાન કિશન અને શ્રેયસ અય્યર માટે પણ છે. જ્યારથી કોન્ટ્રાક્ટ જાહેર થયું છે ત્યારબાદ હાર્દિક પંડ્યા પર ઘણા સવાલો ઉઠાવી રહ્યા છે, તે પણ વિવિધ પ્રકારના ફેન્સ દ્વારા. તે લોકો પૂછવા લાગ્યા કે હાર્દિક પંડ્યાને કોન્ટ્રાક્ટ કેમ આપવામાં આવ્યો છે અને ઈશાન કિશન અને શ્રેયસ અય્યરને શા માટે બહારનો રસ્તો બતાવવામાં આવ્યો છે. પણ હવે આકાશ ચોપડા, જે ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર અને ફેમસ કોમેન્ટેટર છે, તેમણે હાર્દિક પંડ્યાને સપોર્ટ કર્યો છે. સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ જ્યારે સામે આવ્યો હતો ત્યારે હાર્દિક પંડ્યાને ગ્રેડ એમાં રાખવામાં આવ્યા હતા, પણ ઈશાન કિશન અને શ્રેયસ અય્યરને સજા આપતા કોન્ટ્રાક્ટથી બહારનો રસ્તો બતાવવામાં આવ્યો હતો. પણ હવે આકાશ ચોપડાનું કહેવું છે કે હાર્દિક પંડ્યા ગુનેગાર જ નથી, તો શા માટે ચાહકો તેની સજાની માંગ કરી રહ્યા છે. આકાશ ચોપડા કહે છે કે હાર્દિકને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ ન રમવા બદલ સજા થઈ શકે નહીં, કારણ કે તે ભારતીય ટેસ્ટ ટીમમાં સ્થાન મેળવવા માટે કોઈ સ્પર્ધા નથી કરી રહ્યા. હાર્દિક પંડ્યાનો મામલો ખૂબ જ સરળ છે. જો તેણે કોઈ ખોટું કર્યું જ ન હોય તો તમે તેને શા માટે સજા કરશો? તે લાલ બોલ ક્રિકેટ રમતા નથી, કોઈ પણ ટેસ્ટ શ્રેણી માટે ઉપલબ્ધ નથી. તેથી જો તમે ટેસ્ટ માટે ઓડિશન ન આપતા હો તો કોઈ તમને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમવાનું કહેશે નહીં. તમે 4 દિવસની મેચ કેમ રમશો જ્યારે તમારા શરીર પાસે આટલી બધી ઓવર ફેંકવાની તાકાત જ નથી અને ઈજાની સમસ્યા છે? તેમણે સ્પષ્ટ કહી દીધું કે જ્યારે તે લાલ બોલ ક્રિકેટ રમી રહ્યા નથી તો આખરે તેમને ટેસ્ટ માટે શું કામ દબાણ આપવામાં આવી રહ્યું છે. કેમ આ સવાલ પૂછવામાં આવ્યો છે કે હાર્દિક પંડ્યાને કોન્ટ્રાક્ટથી બહાર કરવા જોઈતા હતા. આના સિવાય તેમણે આ બાબતે થોડો વધુ ખુલાસો પણ કર્યો અને નિયમ પણ જણાવી દીધા કે આકાશ ચોપડાએ છેવટે કેમ હાર્દિક પંડ્યાને કોન્ટ્રાક્ટ આપ્યો છે અને અય્યર અને ઈશાનને કેમ બહાર કર્યા છે. આકાશ ચોપડાએ આગળ કહ્યું કે ઘટનાક્રમે થોડો સમજવાનો પ્રયત્ન કરો. આનાથી તમારા દિમાગમાં આ વાત સ્પષ્ટ થઈ જશે કે શા માટે તેમના માટે અલગ નિયમો રાખવામાં આવે છે અને તેમને ઈશાન અને શ્રેયસની સાથે સામેલ શા માટે કરવું ખોટું છે. તે ઓક્ટોબર-નવેમ્બરના વર્લ્ડ કપ દરમિયાન ઇજાગ્રસ્ત થયા હતા. તે સમયે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી પૂરી થઈ ગઈ હતી અને તે સમયે ભારત માટે વર્લ્ડ કપ રમી રહ્યા હતા. બરોડાએ વિજય હજારે ટ્રોફીમાં તેમની છેલ્લી મેચ અને 5 ડિસેમ્બરે રમી રહ્યા હતા અને તે ફિટ અને ઉપલબ્ધ ન હતા. તે ક્યાંય પ્રેક્ટિસ કરી રહ્યા ન હતા, પરંતુ તે એનસીએમાં ઈજામાંથી સાજા થઈ રહ્યા હતા. આ વાત સ્પષ્ટ છે કે હાર્દિક પંડ્યા ઘાયલ થયા હતા અને ક્યાંય પ્રેક્ટિસ કરી રહ્યા ન હતા. પણ શ્રેયસ અય્યર અને ઈશાન કિશને શું કર્યું? ઈશાન કિશને ભારતીય ટીમને છોડીને જઈને એ પણ આઈપીએલની તૈયારી કરી રહ્યા હતા, જ્યારે શ્રેયસ અય્યર ટેસ્ટમાંથી બ્રેક લીધો હતો અને એનસીએની જગ્યાએ કેકેઆરના કેમ્પમાં જોડાઈ ગયા હતા. તો આના કારણે કોન્ટ્રાક્ટથી તે બહાર કરવામાં આવ્યા હતા અને હાર્દિક પંડ્યાને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. તો મિત્રો, તમને શું લાગે છે? બીસીસીઆઈએ હાર્દિક સાથે શું કર્યું એ સાચું કે ખોટું? મને કમેન્ટ્સમાં જરૂર જણાવશો.